હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદરથી 3 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે। અને આ વિડીયો જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર અભ્યાસ કરે છે, જે કે આર્ટ્સ અને કોમર્સની અંદર હોય, તો એમના માટે એક સરસ મજાનું અર્થશાસ્ત્ર વિષયનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે। જો તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર અર્થશાસ્ત્રનું ધોરણ 12નું પેપર લેવાનું બાકી છે, તો આ વિડીયો તમારા માટે બહુ જ હેલ્પફુલ થશે। મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તો ખાસ એકવાર પ્રશ્નપત્રને સોલ્યુશન કરીને દરેક વિભાગના પ્રશ્નો આઈએમપી છે, તો ખાસ ધ્યાન આપજો। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેપર ઉપર જઈશું। તો અહીંયા વિષય તમે જો ધોરણ 12 અર્થશાસ્ત્રનું પેપર છે, 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે। ઓકે, ચલો હવે આપણે સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો, જેના કારણેથી તમારું પેપર બહુ મજેદાર જાય। ઓકે, અને ભગવાન શ્રીરામને પ્રાર્થના કરું છું કે દરેક વિદ્યાર્થી જે મારો વિડીયો જોઈ રહ્યા છે, એમનું દરેકનું પેપર બહુ સારામાં સારું જાય। ચલો શરૂઆત કરવી છે વિભાગ એની। વિભાગ એમાં તમને 1 થી 20 વિકલ્પો આપેલા છે। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। પ્રત્યેકનો 1 ગુણ છે અને 20 ગુણનો આ વિભાગ છે, ખાસ ધ્યાન આપજો વિભાગ એની અંદર। ચલો હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 ઉપર। આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું સાધન સાચું છે, કયું વિધાન સાચું છે? આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન નંબર 4માંથી જવાબ આપશો ઓપ્શન નંબર એ। ઓકે, અભ્યાસ માટેનું એક સાધન છે। તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો, શેના મારફતથી? ઇન્ટરનેટના માધ્યમથી જોઈ રહ્યા છો। તો ઇન્ટરનેટ આજના માટે શું છે? તો અભ્યાસ માટેનું એક સાધન છે। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2। અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ સરળતાથી સમજાવી શકાય છે? ઓકે, અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, જે અટપટી આંકડાકીય માહિતી છે, એ કોના દ્વારા ખૂબ સરળતાથી સમજાવી શકાય છે? તો જવાબ આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા। કોના દ્વારા? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જે અટપટી માહિતી છે, ઓકે, એને તમે ખૂબ સરળતાથી સમજાવી શકો છો। ચલો આગળ જાઉં છું પ્રશ્ન નંબર 3 ઉપર। આકૃતિ દોરવા કે સમજાવવા માટે કયા વિષયનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી? શું કીધું છે? તમારે આકૃતિ દોરવા કે સમજાવવા માટે કયા વિષયનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી? તો તમારો જવાબ આવશે આંકડાશાસ્ત્રનું। કોનું? આંકડાશાસ્ત્રનું તમારે ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી। જો તમે આકૃતિ દોરવા સમજવા બેઠા છો, જો જરૂરી નથી કે તમને આંકડાશાસ્ત્રનું બહુ ઊંડું જ્ઞાન હોય, તમને એના વિશે ઊંડું જ્ઞાન ના હોય છતાં બી તમે આકૃતિ દોરી શકો છો અને એને તમને સરળતાથી સમજાવી બી શકો છો, સમજી બી શકો છો। નેક્સ્ટ આગળ જાઉં છે પ્રશ્ન નંબર 4 ઉપર। 2014માં વિશ્વ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હતો? હવે તમને ખબર છે કે 2014ની અંદર માનવ વિકાસ આંકની અંદર કેટલા દેશોએ ભાગ લીધો હતો? 188 દેશોએ ભાગ લીધો હતો। ઓકે, એની અંદર ભારતનો ક્રમ પૂછ્યો છે, કયો? 130મો ક્રમ હતો। ઓકે, માનવ વિકાસ આંકની અંદર। ઓકે, અને ભારતનો માનવ વિકાસ આંક કંઈક હતો 0.609 જેવો કંઈક અહીંથી હતો, જોઈ લેજો, બરાબર છે। પ્રથમ નંબરે કોણ હતું? નોર્વે હતું। ઓકે, ચલો આગળ જાઉં છે નેક્સ્ટ। એના પછી 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? ઓકે, સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। ઓકે, ભારતની માથાદીઠ આવક પૂછે તો કેટલી? $5,497 હતી। ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6। વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું હતું? સ્ટારવાળો પ્રશ્ન છે, વારંવાર પ્રશ્ન આપે છે, તો આ વિધાન કોને? ટોડેરોએ। કોને આપ્યું હતું? ટોડેરોએ। ઓકે, આર્થિક વિકાસની જે વ્યાખ્યા છે, બરાબર છે, આ એક વ્યાખ્યા છે આર્થિક વિકાસની કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। આવું કોને કીધું હતું? તો ટોડેરો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 7માં જ આવું છે। માનવ વિકાસ આંક કયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો? માનવ વિકાસ આંક, બરાબર, જે HDI છે, કયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો? તો UNDP। કોના દ્વારા? UNDP દ્વારા રજૂ કરવામાં આવેલો હતો, યુનાઇટેડ નેશન ડેવલપિંગ પ્રોગ્રામ। આના દ્વારા માનવ વિકાસ આંક એટલે HDIને રજૂ કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? સૌથી સારો સંગ્રહ કોનો થઈ શકે છે? જો અનાજનો લાંબા સમય સંગ્રહ ના થાય, પશુનો ના થાય, પથ્થરનો ના થાય, સિક્કા। ઓકે,
સિક્કા પણ એક શું છે, બરાબર છે, નાણાંના વિનિમય માટે તમે ઉપયોગ કરતા હતા પહેલાંના સમયની અંદર. ઓકે, અને આનો સૌથી સારી રીતે શું થઈ શકે, સંગ્રહ થઈ શકે છે. ચલો આગળ. ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? તો ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. બંને પ્રશ્નો IMP છે. બીજો પ્રશ્ન આપું. ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. બંને સ્ટારવાળા પ્રશ્નો છે, તૈયાર કરી નાખજો. વિભાગ A અને B બંનેમાં કામ લાગશે. ખર્ચ વધવાને કારણે કયો ફુગાવો સર્જાય? ખર્ચ પ્રેરિત. અને માંગ વધવાને કયો ફુગાવો સર્જાય? માંગ પ્રેરિત. નેક્સ્ટ. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોને આપી હતી? વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે, આ ફુગાવો છે. આવું કોને કીધું હતું? ડૉક્ટર AC પીગુએ કીધું હતું. ફુગાવાની અલગ અલગ અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપી હતી. એમાં ડૉક્ટર AC પીગુએ વ્યાખ્યા શું આપી હતી? કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે હોય, ઓકે, ઝડપથી વધતી હોય તો એને ફુગાવો કહેવામાં આવે છે. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? મૂડીનો જથ્થો. ઓકે, શું છે? મૂડીનો જથ્થો. તમે બેંકની, બરાબર છે, શરૂઆતની ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના વાંચશો ચેપ્ટર નંબર 4ની અંદર, એમાં આપેલું છે કે સંસ્કૃત ભાષામાં બેંકનો મતલબ થાય મૂડીનો જથ્થો. નેક્સ્ટ. આગળ. હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું શું કરે છે? સંચાલન કરે છે. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 13. બાંધી મુદત ફિક્સ ડિપોઝિટની થાપણો પર વ્યક્તિને જરૂર પડે ત્યારે કઈ સવલત મેળવી શકે છે? બાંધી મુદત FD. હવે તમે FDની અંદર બેંકની અંદર પૈસા મૂકેલા હોય તો જરૂર પડે તો કઈ સવલત મળે? તો તમને અતિરિક્ત ઉપાડની સવલત મળે. ઓકે, એટલે તમને ઓવરડ્રાફ્ટ મળે. ટૂંકમાં શું મળે? ઓવરડ્રાફ્ટ. એટલે બેંક ઓવરડ્રાફ્ટ તમને મળે. પણ કોના ઉપર? બાંધી મુદત FD ઉપર. તમે FD તરીકે બેંકમાં પૈસા મૂકેલા હોય અને જરૂર પડે છે ત્યારે બેંક તમને વ્યક્તિને કોની સગવડ આપે? અતિરિક્ત ઉપાડ. એટલે આપણી એકાઉન્ટની ભાષામાં કોમર્સવાળા ખાસ એને ઓવરડ્રાફ્ટ કહેવાય અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 14. સમયના સંદર્ભમાં બેંકોનું ધિરાણ કેટલા પ્રકારનું હોય છે? તો સમયના સંદર્ભમાં બેંકોનું ધિરાણ, બેંકો 3 પ્રકારે ધિરાણ કરે છે. હવે તમને ખબર કે બેંકોના મુખ્ય 2 કાર્યો છે: થાપણો સ્વીકારીને ધિરાણ કરવું. તો જે ધિરાણ કરે છે, આ ધિરાણ સમયની ભાષામાં 3 પ્રકારનું હોય. કયું કયું? તો ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. સમયના સંદર્ભમાં બેંકો ધિરાણ 3 પ્રકારે કરે છે: ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. નેક્સ્ટ. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 15 ઉપર. ભારતમાં નીચેનામાંથી શેનાથી વંચિત વ્યક્તિ ગરીબ ગણાય? ઓકે, ભારતમાં નીચેનામાંથી શેનાથી વંચિત, કઈ વસ્તુ ના મળે વ્યક્તિ ગરીબ કહેવાય? તો પાયાની લઘુત્તમ જરૂરિયાતો. જે વ્યક્તિને પાયાની પોતાની લઘુત્તમ જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો કઈ છે? રોટી, કપડાં, મકાન. કઈ છે? રોટી, કપડાં અને મકાન. અને જે વ્યક્તિને આવી પાયાની જરૂરિયાતો ન મળતી હોય, એનાથી પણ વંચિત હોય, ઓકે, તો એવી વ્યક્તિને શું કહેવાય? ગરીબ કહેવાય. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 16. શું કીધું છે? ગરીબીનો ખ્યાલ કેવો છે? શું ગરીબીનો ખ્યાલ કેવો છે? તો ગરીબીનો ખ્યાલ કેવો છે? સાપેક્ષ છે. કેવો છે? સાપેક્ષ છે. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 17. વર્ષ 2011-12ના અંદાજ મુજબ 30-40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? એટલે 30-40% ગરીબીની શ્રેણીમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આપશો ઓપ્શન નંબર D, ઓડિશા. તો ઓડિશાની અંદર, બરાબર, જે ગરીબીનું પ્રમાણ છે, તો 30-40% જે ગરીબીમાં જે રાજ્યો આવે છે એમાં એક રાજ્ય કયું આવે છે? ઓડિશા. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 18. ભારતમાં વર્ષ 2014 અને 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીનું પ્રમાણ કેટલું હતું? તો ભારતમાં 2014 ને 16માં કુપોષિત વ્યક્તિઓની ટકાવારી હતી 15.2%. કેટલી હતી? 15.2%. નેક્સ્ટ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કઈ ઉત્પાદન પદ્ધતિ? તમને ખબર કે ઉત્પાદનની 2 પદ્ધતિઓ: શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કઈ ઉત્પાદન પદ્ધતિ દ્વારા બેરોજગારીમાં વધારો થાય? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કેમ? કારણ કે એમાં જે ઉત્પાદન કરવામાં આવે છે એ યંત્રો અને સાધનો દ્વારા કરવામાં આવે છે, એમાં શ્રમિકોની વધારે જરૂર નહીં પડતી, એટલા માટે બેરોજગારીમાં શું કરે છે? વધારો કરે છે. નેક્સ્ટ. મનરેગા કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને કયો દિવસ તરીકે જાહેર કર્યો છે?
આ મનરેગા કરીને જે કાર્યક્રમ હતો એને સફળ બનાવવા માટે 2 ફેબ્રુઆરીના દિવસને સરકારે કયો દિવસ જાહેર કર્યો? તો રોજગાર દિવસ. દેશની અંદર જે 2 ફેબ્રુઆરીનો દિવસ આવે છે એ મનરેગાને સફળ કરવા માટે 2 ફેબ્રુઆરી દિવસને દેશની અંદર રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. આગળ જવું છે વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર જતાં પહેલાં એક સૂચના છે કે તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરો છો આર્ટ્સ અને કોમર્સની અંદર, તો આપણી ચેનલની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર જેટલા બી વિષય આવે છે એના દરેક વિષયના પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે લેટેસ્ટ પ્રશ્નપત્ર લેવરાય છે અને નમૂનાના પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવે છે એનું સચોટ સોલ્યુશન આપવામાં આવે છે. તો ખાસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ કરજો. પરીક્ષાની અંદર તમારા રિઝલ્ટની અંદર કંઈક સુધારો આવશે. ચલો જાવું છે વિભાગ બીમાં. 21 થી 30 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ બી તમારો 10 ગુણનો છે. ઓકે, કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ મારે ઇકોનોમિક્સમાં 100માંથી 100 લાવવા તો શું કરવું જોઈએ? તો બેટા મારું એક જ સજેશન છે કે વિભાગ એ અને બીની અંદર ચોકસાઈ રાખવી પડે, એક્યુરેશન રાખવી પડે. કારણ કે એ અને બીમાં તમે કોઈ ગપ્પો ના મારી કહો. ટુ ધ પોઈન્ટ, જેવો પ્રશ્ન સામે એવો જવાબ, શોર્ટ એન્ડ સ્વીટ. ચલો પ્રશ્ન નંબર 21માં જાવ છે CSOનું પૂરું નામ. બરાબર છે, સ્ટારવાળો પ્રશ્ન. CSOનું પૂરું નામ, તો એનું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. CSOનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન. ઓકે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર 22 ઉપર જાવ છે વૃતાંશ આકૃતિ એટલે શું? હવે અહીંયા મેં લખ્યું નથી પણ તમને સમજાવું છું. 2-3 વાર બોલીશ એકના એક પ્રશ્ન તો તમારા ભેજાની અંદર જતો રહે. ચલો, તો વૃતાંશ આકૃતિની વ્યાખ્યા છે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે એવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. કુલ માહિતી હોય તેના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે અને જે આકૃતિ બને છે તેને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી દેજો. આગળ પ્રશ્ન નંબર 23 બાળ મૃત્યુદર એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન. બાળ મૃત્યુદર એટલે શું? બરાબર છે, તો કોઈ 1 વર્ષના સમયગાળા દરમિયાન દર હજારે જન્મેલા બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. કોઈ 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 જન્મેલા બાળકોની સામે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં 1000 બાળ મૃત્યુદર નક્કી થાય અને 1 વર્ષના સમયગાળા દરમિયાન જેટલા બાળકો જન્મે છે એની અંદરથી જેટલા બાળકો મરી જાય, મૃત્યુ પામે, એના પ્રમાણને શું કહેવાય? બાળ મૃત્યુદરનું પ્રમાણ કહેવાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 24 છે નાણાંના પ્રકારો જણાવો. તો તમારું ચેપ્ટર નંબર 3 છે નાણું અને ફુગાવામાં નાણાંના પ્રકારો છે. તો પહેલા નંબરની અંદર નાણાંનો પ્રકાર છે વસ્તુ નાણું. કયું નાણું છે? વસ્તુ નાણું. એના પછી નેક્સ્ટ છે પશુ નાણું. ઓકે, પાછળ નાણું શબ્દ લખું છું. વસ્તુ નાણું, પશુ નાણું. એના પછી ધાતુ નાણું. ઓકે, એના પછી કાગદી નાણું. એના પછી નેક્સ્ટ છે પ્લાસ્ટિક નાણું. કયું? પ્લાસ્ટિક નાણું. છેલ્લા નંબરની અંદર છે બેંક નાણું. ઓકે, તો અહીંયા લગભગ અલગ અલગ નાણાંના 6 પ્રકારો આપેલા છે. પહેલા નંબરમાં વસ્તુ નાણું, બીજા નંબરમાં પશુ નાણું, ત્રીજા નંબરમાં ધાતુ નાણું, ચોથા નંબરમાં કાગદી નાણું, એના પછી પ્લાસ્ટિક નાણું, એના પછી બેંક નાણું. ઓકે, ચલો એના પછી આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 25 આપેલો છે દાબેલો ફુગાવો એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરજો. દાબેલો ફુગાવો એટલે શું? તો એની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે દાબેલા ફુગાવાની. તો સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા અમુક વસ્તુના ભાવોને દબાવી રાખે છે. સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા અમુક વસ્તુના ભાવોને દબાવી રાખે છે. ભાવો ન વધવા છતાં પણ જે ફુગાવો સર્જાય છે તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા અમુક વસ્તુના ભાવોને શું કરે? દબાવી રાખે છે. ભાવો ન વધવા છતાં પણ જે ફુગાવો સર્જાય છે તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 26 માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવામાં આવે છે? આગળ લગભગ MCQ આવી ગયો હતો ખર્ચ પ્રેરિત ફુગાવાનું. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તો માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એકદમ ઇઝી છે. માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. અને ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. બંને IMP છે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 27 2013માં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ
વર્ષ 2011-12 ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જણાવો. ઓકે, તો સૌથી વધુ અને સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ ગરીબીની વાત કરવામાં આવે, શું સૌથી વધુ ગરીબીની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગરીબી છત્તીસગઢની અંદર. કયા? છત્તીસગઢની અંદર. અહીંયા મેં લખેલું છે સૌથી વધુ. કયું? છત્તીસગઢ. ધ્યાન આપજો. સૌથી વધુ ભારતમાં ગરીબી છત્તીસગઢની અંદર જોવા મળી છે. અને કેટલી છે? તો એની અંદર છે 39.93%. આ સૌથી વધુ ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું? છત્તીસગઢ. અને છત્તીસગઢની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? 39.93%. હવે એના પછી સૌથી ઓછી વાત કરીએ તો ભારતમાં સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. ભારતમાં સૌથી ઓછું ગરીબી રાજ્ય ધરાવતું કયું છે? ગોવા. અને ગોવાની અંદર ગરીબીનું પ્રમાણ છે 5.09%. ઓકે, હવે અહીંયા ટકાવારી નહીં લખો ચાલે. અહીંયા તમને કીધું કે સૌથી વધુ, તો સૌથી વધુ છત્તીસગઢ ને સૌથી ઓછું તો ગોવા. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 28. નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? શું? નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. તો નક્કી કરેલી આવક કે ખર્ચની સપાટી કરતાં પણ, નક્કી કરેલી આવક કે નક્કી કરેલી ખર્ચની સપાટી કરતાં પણ કોઈ વ્યક્તિ તેના કરતાં ઓછી આવક કે ઓછો ખર્ચ ધરાવતો હોય તો તેવા વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. હવે નક્કી કરેલી શું હોય? આવક. અને નક્કી કરેલો શું હોય? ખર્ચ. આ નક્કી કરેલી આવક કે નક્કી કરેલા ખર્ચ કરતાં પણ કોઈ વ્યક્તિ ઓછી આવક કે ઓછો ખર્ચ ધરાવતો હોય તો તેવા વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 29. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? પંડિત દીનદયાળ શ્રમેવ યોજના ક્યારે ચાલુ કરવામાં આવી? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના તો ક્યારે? તો ભારતમાં 16 ઓક્ટોબર 2014માં ચાલુ કરવામાં આવી હતી. કઈ? 16 ઓક્ટોબર અને 2014ની અંદર ભારતમાં શ્રમેવ જયંતિ યોજના ચાલુ કરવામાં આવી હતી. અહીંયા લખેલું છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વિભાગ બીનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે? કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે? તો 15 વર્ષથી લઈ અને 64 વર્ષ. શું? 15 વર્ષથી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. તો આની અંદરથી 15 વર્ષથી નીચે ના આવે, 64 વર્ષથી ઉપર ના આવે. ઓકે, કારણ કે 15 વર્ષથી નીચે બાળકો આવે, 64 વર્ષથી ઉપર વૃદ્ધ આવે. અને ઉત્પાદન કરવા માટે કેટલો સમયગાળો? તો 15 વર્ષથી 64 વર્ષની અંદર બરાબર જે વય જૂથ આવે, એટલે જે લોકો 15 વર્ષથી 64 વર્ષની અંદર આવે એવા વય જૂથને શું કહેવાય? ઉત્પાદકીય વય જૂથ કહેવાય. તો 15 વર્ષથી 64 વર્ષ. નેક્સ્ટ ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ બીના પ્રશ્નો. એના પછી આગળ વાત કરીએ વિભાગ સીના પ્રશ્નોની અંદર. અહીંયા આપેલા છે નીચેના પ્રશ્નોના 31 થી 46 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના ઉત્તર લખો. ઓકે, અને વિભાગ સીની અંદર 12 પ્રશ્નો લખવાના છે. 2 ગુણ છે અને આ વિભાગ તમારો 24 ગુણનો છે જે અહીંયા આપેલો છે. બીજું ખાસ દરેકે દરેક પ્રશ્નો આઈએમપી છે. હવે સમજાવતો નથી કારણ કે ટાઈમ વધારે થઈ જશે, એટલા માટે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. 31, 32, 33, 34, 35, 36. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 37 આપેલો છે. 38, 39, 40, 41, 42, 43, 44, 45 અને 46. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિભાગ સીના પ્રશ્નો. હવે આગળ જઈએ તો આપણે વિભાગ ડીની અંદર. તો વિભાગ ડીમાં પ્રશ્ન નંબર 47 થી 56ની અંદરથી કોઈ પણ 7 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ, તો 7 પ્રશ્નો ગુણ્યા 3 ગુણ એટલે 21 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, ચલો ફટાફટ પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન નંબર 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55 અને 56. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે. ખાસ સમજો, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય પેપરના આગળ 1-2 દિવસ પહેલાં, સાહેબ તૈયારી ક્યાંથી ચાલુ કરું, કયા પ્રશ્નો આઈએમપી છે? તો આ પેપર ઉઠાવો, તૈયારી ચાલુ કરો. ચલો નેક્સ્ટ. એના પછી વિભાગ એની અંદર વાત કરીએ તો વિભાગે 57 થી 63 કોઈ પણ 5 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના. પ્રત્યેકના 5 ગુણ છે, તો 5 પ્રશ્નો ગુણ્યા 5 ગુણ. ઓકે, એટલે આ વિભાગ તમારો 25 ગુણનો થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 57 તમે જોશો 58 છે, 59, 60, 61, 62, 63. ઓકે, સ્ક્રીનશોટ લેજો. પ્રશ્ન નંબર 63 થોડો હાઇલાઇટ કરીએ છીએ આપણે. ચલો
અને આ છે તમારો પ્રશ્ન નંબર 63. તમને ખબર છે કે આમાં તમારે આલેખ દોરવાનો હોય છે, એનું વિશ્લેષણ કરવાનું હોય છે. આલેખ દોરવાનો 2.5 ગુણ છે અને વિશ્લેષણના 2.5 ગુણ છે. એમ કરીને તમને 5 ગુણ મળે છે. ઓકે, એકદમ ઇઝી છે. પાછો કયો છે તો પાસેની આઈ થિંક સંભા આકૃતિ છે, આવડે એવો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજનું અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો વિડીયો હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.